જિંદગીમાં કોઈ રસ નથી રહ્યો. થાકી ગયો છું. શું કરું? તમને કેટલા થયા? 73. મારી જેટલી તકલીફ ભોગવી તો મરી જાવ ને. શું તકલીફ છે? મેં આખી જિંદગી તકલીફ ભોગવી. કેવી? તો હું મારે મરી જાઉં? તમારી વાત નથી કરતો. તો જિંદગીનો રસ નથી એમ તમે કહો. જિંદગીને રસમય બનાવતા શીખો. કેવી રીતે બનાવું? એવા ઘણા ક્ષેત્ર છે. પ્રભુમય રહ્યો એટલે ઓટોમેટિક બધું થવા મળશે. કોઈ વસ્તુમાં રસ જ નથી. એ હારી જવાય નહીં ને. સવારે ઉઠવું કેમ ને એ સવાલ થઈ જાય છે. ઉઠીને કરવાનું શું? કેમ કરવાનું શું એટલે? કરવા માટે કોઈ પ્રવૃત્તિ નથી. નોકરી નથી થતી. કરી એકવાર સાહેબ બોલે છે એટલે કાઢી મૂકાય. તમારામાં ચેન્જ કરી નાખો એટલે તકલીફ મટી જાય. શું ચેન્જ કરું? તમારા સ્વભાવને બધાની હારે મળીને જીવતા શીખો એટલે ઓટોમેટિક રસમય બની જાય. બધાને મળું છું ત્યારે જ તો આ વસ્તુ થાય છે. મળું ત્યારે તો નોકરી થાય ને. તમારું બોલવાનું બીજાને નહીં ગમતું હોય. નોકરીમાં પેલો આપે છે 30,000 રૂપિયા. સ્વભાવથી તમે હારી જાઓ તો હું કામ ન થાય. 30,000 રૂપિયાની નોકરી થોડી કરાય. આજે 30 છે તો કાલે 60 થાય ને. એ તો 5 વર્ષે થાય. મૂકી દે તો શું થાય? 5 વર્ષે થોડા 30 ના 60 કરાય. બીજી કંપનીમાં મળે ને જોબ આ તમે સ્વીકારેલી હોય તો. તમે તો આને છોડી દો. જે છે એ નહીં છોડી દો તો પછી બીજે ક્યાં મળવાનું? મેં એમ હારી ગયો હોત આજ મારા છોકરા એન્જિનિયર ન હોત. મેં મજૂરી કરી છે. કાંઈ નહોતું. 100 રૂપિયામાંથી જ ધંધો ચાલુ કર્યો મેં. એ બાપાની નાના મેં ઉપાડી હતી 100 રૂપિયામાં. તમે એવી તકલીફ ભોગવો તો સમજો યાર. આવા જુવાન માણસ આવા વિચાર લઈને બેઠા છે. જિંદગીને જીવતા શીખી લ્યો. હું જો જીવું હોય. કેટલા થયા તમને? 73 મળે. 73? તો તમે અત્યારથી જારી કે હજી લગ્ન નથી થયા, નોકરી નથી, ભણેલા ગણેલા હોશિયાર છે, તમારો સ્વભાવ નથી આ સુધારવો તો ક્યાંથી મળે? તમારો સ્વભાવ તમને હેરાન કરે. શેર બજારમાં પૈસા લગાવું તો નાવાનું ગોળ ના પાણી. નાવાનું ગોળ ના પાણી? હા, બયા જાય બધાય. જુગારની અંદર બેહો તો શું થાય? એવું ટ્રાય કરવું છે. હારી જાઓ નહીં બી અત્યારે સારું. ક્રિકેટના સટ્ટા એવું બધામાં પૈસા મળી જાય બેઠા બેઠા એવું કહે છે બધા. આ હમણાં અત્યારે પેલું બધું ક્રિકેટનું ચાલે છે એમાં બેસી જવું એકવાર. ચેન્નાઈ પર લગાવું ને એના પર નહીં છે એ ભાઈ જાય. આ ધોની ને બધા કરે જ છે ને બધું. વિમલન કરતા એને કરવા દો નહીં. તમારો શું વાંધો? એ લોકો કરે છે ને, તમારે કરવાની કઈ જરૂર? તમે સાચો માર્ગ પકડો ને કે જિંદગીમાં પછી પાછા જ ન પડો. તમે એવો માર્ગ પકડો કે પછી પાછા પડવા પણ ન રહે. મેં એવો માર્ગ પકડ્યો ત્યારે જ આ થયું. શું કરતા હતા એવું? નીતિથી ધર્મ જીવી લીધું, નીતિ ધંધો કર્યો. તો મને 2 છોકરા એન્જિનિયર થયા. નીતિને પકડી રાખો એટલે કોઈ છોકરી સ્વભાવને સુધારો. નીતિ સહન કરતા શીખો. તમને ન બોલવું ફાવે તો ઓટોમેટિક સારું થાય. બોલશો તો તકલીફ થાય. આ બોલે છે ને એ જ ખરાબ છે. મૂંગ હોય ને તો એને બધું થાય. જોવું હોય તો જોજો. આપણે બચપણમાં નાના હોય તો હું દૂધ પીવાની માં કેવું પડે. નથી બોલતા ને આપણે તો એ માં ધરી દે ને દૂધનો. હે નવરાવી દે, ધોવરાવી દે, કપડાં બદલાવી દે. નીતિની તમે વાત કરો. નીતિ એટલે કોણ? છોકરી છે કોઈ? હે નીતિ ધંધામાં નીતિથી હાલો. અચ્છા અચ્છા. અનીતિથી ધંધો નહીં કરવાનો. એક નીતિ રખો, ऑटोमेटिक सब सुख हो जाएगा. क्या बात है. કઈ નહીં, હું નીતિથી હવે શેર બજારમાં કરું. નોકરી ચાલુ કરી દો અને મોન દો. નોકરીમાં તો પેલો 30 દિવસે સાહેબ મને 30,000 રૂપિયા આપે. પણ બીજે કંપનીમાં જોઈન્ટ પછી થવાય ને.
પણ પેલા તમે કાંઈ અનુભવ જ નથી લેવો તો શું થાય? 30,000 રવિવારની એક રજા આપે, ખાલી શનિવારે આવવાનું. પણ મેં તો જિંદગી આખી રજા નહોતી ભેગવી. આખી જિંદગી મેં રજા નથી ભોગવી. મેં એવો ધંધો કર્યો. રવિવારે હું સવારે દુકાને નાહીને આવ્યો હોય તો સાંજે નાહીને ઘરે જઈને નાતો હું. પોરો જ નથી ખાતો મેં. તમારે જવાબદારી તો તમારા પૂરતી છે ને. મારે 8 જણની જવાબદારી મારી માથે આવી પડતી 15 વર્ષની ઉંમરે. શું 8 જણ એટલે કોણ? હે 8 જણા? હા, બાપા ગુજરી ગયા તો શું કરું? મારાથી બધા નાના, મારી માથે જવાબદારી શું કરવી, કેવી રીતે કરવી? જિંદગી જીવતા શીખો યાર. આવી રીતે વિચારોમાં ખરાબ. કેવું હાઈ ક્લાસ દીધું ભગવાને. આ જિંદગી જીવવા માટે આપી છે, નિરસ બનાવવામાં. એને શું હાઈ ક્લાસ આપ્યું છે મને કહો? હાઈ ક્લાસ શું છે? આ જિંદગી, આ શરીર. 84 લાખ યોની ફરીએ ને ત્યારે મનુષ્ય દેહ મળે, પછી નથી મળતો. અત્યારે તમે ચેતી નહીં જાઓ તો પાછળથી બહુ પછતાવો. આ મારા શબ્દો છે ને એ જીવનમાં ઉતારી દે, જો મજા આવે નહીં, પછી તમારી મરજી પર. ના ના, આટલું તમે કીધું, એમાં પછી મારી મરજી તો શું રહી? ના, પહેલી તમારી મરજી આવે. કોઈના કીધા નથી હરખું હાલતું. આમ ઉભા રે ભાઈ, કોણ ઉભા છે? હું તમને શું કહું છું, મારે કરવું હોય તો શું કરવાનું? નોકરી કરાય કે ના કરાય? શું કામ ન કરાય? નોકરી તો નોકર લોકો ના કરે. નોકરી કરો, ધંધો કરો, એમાં કોઈ પાપ છે જ નહીં. ધંધામાં શું કરવાનું? ધંધામાં તમને જે ગમતો હોય એ ધંધો માંડો. બાકી તમે આડાવડા રસ્તો પકડી જાઓ તો પસ્તાવાનો પાર જ નહીં રહી. અને જિંદગી નિરસ જ થઈ જાય. જિંદગી નિરસ થઈ જાય એમાંથી હું પાછો આવ્યો છું. હું પાછો લાઈને ચડી ગયો. તમે કયા ખોટા માર્ગે ચડ્યા? આ સાચા માર્ગમાં તે ધક્કા લાગે. ખોટા માર્ગની ક્યાં કરવાની વાત? લોકો એવું કહે છે કે ક્રિકેટના સટ્ટામાં છે ને 30,000 રૂપિયા લગાવીએ ને તો 3 લાખ રૂપિયા આવે. હવે 3 લાખ આવી ગયા તો મારે આખા વર્ષનું કમાવાનું બંધ ને. 3 લાખ એક દિવસમાં આવી જાય. એના ખિસ્સામાં નથી પડ્યા તમને દઈ દે. તમે હારી જાઓ તો તમારા જાય ને 30,000 જાય, 3 લાખ આવે. 30,000 કમાવા માટે મહેનત કેટલી કરવી પડે? એ 3 લાખ નહીં આવે, 30 વયા જાય. તમે કોઈ મોટિવેશનનો સેમિનાર કે એવું કંઈ કરો છો? મારો તો ધંધો હતો ભાઈ, કોડિયા કાઢવાનો, લાકડાનો. એ બનાવ કાપવાના, ગળવાના, પાડવાના, ચીરવાના, અંગારે ઉતારવાના, રંગવાના, અને એ પછી ગ્રાહકના પસંદ પડે એ લે. સારું, તમે તો નથી કરવાનું. મારું નામ છે આરજે મિત. મારું નામ છે આરજે મિત. મિત નામ છે મારું. હું રેડિયો મિર્ચીમાંથી આવું છું. રેડિયો મિર્ચીમાંથી આવું છું. પેલું રેડિયો આવતો હોય ને, રેડિયો, એમાંથી આવું છું. અને હું એમ જ તમારી સાથે સવાલો પૂછવા આવ્યો છું. હું કામ કરું છું અને એ કેમેરા ચાલુ છે, આપણી વાત રેકોર્ડ થાય છે. તમે જે જે સલાહો આપી એ બધા યુવાનો જોઈ રહ્યા છે. અને હું તો બધું કામ કરું છું, પણ જે યુવાનો આ વસ્તુ જોશે એ લોકો તમારી વાત જોઈને બહુ જ આગળ વધશે. એ બધા લોકો, આખા ગુજરાતના બધા લોકો જોઈ રહ્યા છે. એમને ખાલી હાય કહી દો. ગુજરાતના બધા લોકોને મોટિવેશન તમે જે રીતે પૂરું પાડ્યું છે, આ કાકા માટે થઈને એક નાનકડી લાઈક કરી દો આ વિડીયો જો જોયો હોય તો. થેન્ક યુ. આ ચાલુ રાખો, બરાબર છે ને? ચાલો.